ફેમિલીમાં મોટા મોટા અત્યારે 4 ભાઈમાંથી મોટા મારા બાપુજી એક્સપર્ટ થઈ ગયા છે. હા છે ભાઈ ને ભાભી તૈયાર થતા થા મેમ્બર અમારા તો વાળોનો ટાઈમ થઈ ગયો છે અને અમારા સિસ્ટમ સોળેલો કરવાનું હોય. સોળે કુલદીપભાઈ એલા જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ખાસ આજનો વિડીયો થોડોક ખાસ છે કેમ કે આજે છે ને હું તમને મારું ફેમિલી બતાવું છું. સંપૂર્ણ નાનું એવું ફેમિલી છે, પણ મસ્ત ફેમિલી છે. જો કે તમે જોયું જ છે, પણ એક સાથે નહીં જોયું. આજે એક જ સાથે આખા વિડીયોમાં તમને મારું ફેમિલી છે ને એ જ બતાવી દઉં કોણ કોણ છે બધાય. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. હંધાય પહેલાં અમારા ફેમિલીમાં મોટા મોટા અત્યારે હાલ મારા ભાભુ છે. હાલ સુરત રહે છે, મૂળ ભાટીકડા રહે છે, સુરતે રહે છે, વેજોદરી રહે છે, એવું છે. તો આ છે ભાભુ. શું કહેશો ભાભુ? સારું તો વાંધો નહીં. તો ભાઈ આ અમારા પરિવારના મોટા મોટા છે અત્યારે. મોભી ફાયર બ્રિગેડ. ત્યાર પછી છે ને મારા મમ્મી પપ્પા આવે ફેમિલીમાં ભાભુ પછીના. તો એ તો અત્યારે છે નહીં, તમને ખબર જ છે કે એ ગયેલા છે ટ્યુરમાં. તો એમની ક્લિપ આપું છું નાની એવી, તો તમે જોઈ શકતા છો. ગોકુળ મથુરાની છે, જે રમણ રહેતી છે, જ્યાં એમ કહેવાય કે શ્રી કૃષ્ણ ભગવાન આવડતા. તો એ ક્લિપ છે, જેવી તેવી આવી છે તો મેં નાખી દીધી. ફેમિલી છે મેં કીધું બધા એક સાથે આવી જાય ને એ માટે કવર કરવા માટે. તો મમ્મી પપ્પાની તો ટૂરમાં છે. ત્યાર પછી હા અમારા 4 ભાઈમાંથી મોટા ભાઈ છે, આ રમેશભાઈ ને અમારા ભાભી જાગુ ભાભી. શું કે છે મોટા? હે મજા શરમાઈ છે થોડાક વિડીયોમાં. શાંતિ આપે હંધાય ને એવું કે. વાહ જો અમારા ભાભીએ મોજ કરી દીધી છે. તો ભાઈ આ મોટા ભાઈ છે, 4 ફેમિલી હાલ સુરત રહી છે ફિલહાલ, બરાબર ને. ત્યાર પછી જો આ ઓલા મોટા ભાઈ છે એના નાના ભાઈ, એટલે આ અમારે બીજો નંબર આવે. અને આ ભાભી છે હાલ ફિલહાલ સુરત રહી છે. જોકે ઘણા બધા વિડીયોમાં આવી ગયા છે બકાલન. તમે બધા અમને જોયા હશો, અમે બધા સુરત છે ને શું ધંધો અમે કરીએ છીએ પણ તમને બધાને ખબર છે વાલા. આજ અમે ત્યારબાદ અમે અમારા પરિવાર સાથે મળવા આવ્યા છીએ. આજ અમારું આ ઘર છે વેજોદરી. ત્યાં તમને બધાને ખબર હશે કે અમે એક પરિવારના અમે 4 ભાઈઓ છે. મારા કાકા છે ઓનલી 4. મારા બાપુજી એક્સપર્ટ થઈ ગયા છે. ત્યાર પછીનો અમારો પરિવાર છે બધા. આજે અમે અમારા દાદાએ દર્શન કરવા બધા જવાના છીએ એકી સાથે. બધા અમે 4 ભાઈઓનો પરિવાર છે. તમને બધાને અવારનવાર બધાને ખબર પણ હશે કે અમે સુરત રહીએ છીએ. શું ધંધો કરી એ પણ તમને ખબર છે. એ અમારા ભાભી કે હું ધંધો કરો ભાભી? ક્યાં કઈ જગ્યાએ? કોસાડમાં. એ લોકેશન એવું છે, ઉત્તરાયણ સ્કાય વોક ની બાજુમાં. બીજું લોકેશન અમારું એ છે અમરોલી વિસ્તારનું, રજવાડી પાર્ટી પ્લોટ ની બાજુમાં. ત્યારે તમને બધાને પણ ખબર પણ છે આ લોકો શાકભાજી વેચે છે. તમે બધા અમારી મુલાકાત કરો છો. ત્યાર પછી તો અમારા 2 બેન છે, નિરાલી અમારી બેન છોકરી છે, આ અમારો છોકરો નાનો છે. 4 અમારા છે. અમે 5 જણા સુરત રહીએ છીએ. અને અવશ્ય શાકભાજી લેવા આવો ત્યારે ખાસ તમે અમને યાદ કરજો. અને એક ઓલું ભૂલતા ને તમે શું કહેવાય, લાઈક કરવાનું. નકર તમને એમ થાય પછી મને કઈ કીધું નહીં લાઈક કરવાનું. ભૂલતા નહીં અવશ્ય. જબરદસ્ત ભાઈ આ મોટા ભાઈ ની મોજ છે. તો ખાસ છે ને ભાઈ સુરત થી આજુબાજુ ભાઈ લોકેશન આપ્યું ને ત્યાં બકાલ લેવા જાજો ભાઈ, કેમ કે અમારા ભાઈઓ છે. તમે યાર થોડોક ધંધો કરાવજો, બરાબર ને. અને આવો તો તમે અમને જરૂર તમે કહેજો કે અમે તમારો વિડીયો જોઈને તો 50% ભાવમાં મળશે. ઓફર આવશે તમને. આ ઓફર તમને કોઈ નહીં આપે, ક્યારે પણ નહીં આપે. જો પછી એવું નહીં કહેતા કે મૂળગા ભાવ લીધો. અમારો પરિવાર ચાલે એવી રીતે અમે તમારો ભાવ લઈશું. બરાબર છે. અને જેથી કરીને તો ખાસ ઓલું લાઈક કરવાનું પછી ભૂલતા નહીં. હજી તમને બીજી વાર કહી દો. વાહ જોયું ભાઈ. તો ભાઈ ખાસ ડિસ્કાઉન્ટ આપશે. જાજો ભાઈ સબ્જી લેવા બધા બકાલું સુરત થી જોતા હોય ને. હા છે ભાઈ ને ભાભી. જો કે જોયા જશે. શું કેસ મોટા? કાંઈ નહીં, જો આજે રાત્રે પ્રોગ્રામ હતો, જાગીને ઊભા થઈને તૈયાર થઈ. હવે જવું છે, પાછું હવન છે તો કેરાળા જાય છે હવનમાં. ભાઈ હવનની બધા તૈયારી કરીએ છીએ. ફોન આવી ગયો છે ભાઈને. તો આ છે મોટા ભાઈ અને ભાભી અને કુલદીપ ને કેવલભાઈ તો હુઈ ગયા છે. કુલદીપભાઈ વી ગયા છે, એવું છે. તો આ એ ફેમિલી છે. તો હવે તમને જોઈ લીધા છે. હવે અમારું એક ફેમિલી બાકી છે, એ તો તમે હરોય જોવો છો. છેલ્લે અમારા મેમ્બર આવી ગયા છે. કા વાર લાગે ભાઈ. તૈયાર થતા થા મેમ્બર અમારા જે તમે હરોય જોવો છો. કદાચ કંટાળી નહીં ગયા ને માથા. આજે અમારી ફૂલ ફેમિલી તમને ના એવું નથી, પણ આજે અમારી ફૂલ ફેમિલી તમે જોઈ વિડીયોમાં બધા જ ભેગા થઈ ગયા છે. બાપાનો કટકો નાખી દીધો વચમાં. રમણ રેતીમાં આવડતા નહીં. તમારી ફૂલ ફેમિલી ભાઈ આવી છે કંઈક નાની એવી સરસ મજાની. બસ તો હવે છે ને અમે જઈએ છીએ ક્યાં
પછી આપણે ઉકા દાદાએ ભાઈ હવન છે તમને બધા એટલે જ અમે બધા ભેગા થયેલા છીએ. તો હવે દાદાએ જે અસ્મિતા દર્શન કરે છે અને સરસ મજાનું દાદાનું સાનિધ્ય છે. તમે પણ દર્શન કરી શકો છો. આ છે અમારા ઉકા દાદા ને માલા દાદા. જોઈ શકો છો આંબીઓ બે પૂરા. હા અત્યારે છે ને મંદિરનું કામકાજ શરૂ છે એટલે આ બધું છે ને ઓલું કરેલું હોય. બાકી અહીંયા મેન હવન એક કુંડ છે, બાકી 51 કુંડી આ સાઈડ છે એવું છે. બાકી જો બધા અહીંયા આ રીતનું છે. કેમ છે સારું છે? સો ભાઈ આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે ને મંદિરનું કામકાજ ટૂંક સમયમાં મંદિર બહુ હેવી બનવાનું છે ને એટલે બધું કામકાજ શરૂ છે. એટલે અત્યારે મંદિર પાડેલું છે, જૂનું છે ને હતું ને એ અત્યારે નવું બને છે બધું એવું છે. આ છે ને અમારા દાદા બેઠેલા છે અને આ બધા એમ કહેવાય કે સુરાપુરા છે. તો તમે પણ દર્શન કરી લ્યો. અમે દર્શન કર્યા છે ને તમે પણ દર્શન કરી લ્યો. જો ભાઈ અહીંયા છે ને મેળો પણ લાગી ગયેલો છે કેમ કે બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે એવું છે ભાઈ. કેમ છે ભાઈ? સારું ભાઈ? સબસ્ક્રાઈબર મળી ગયા છે ભાઈ. જો ભાઈ કેમ છે? મજા ને? હવે કેટલી બધી સંખ્યામાં માણસો છે. હવે આપણે જઈ રહ્યા છીએ હવન છે ને એ બાજુ જઈએ છીએ એમ છે કેમ કે તડકો ભાઈ એટલો છે અત્યારે. રટાકાની ફૂલ ઓન સેવા કરી રહ્યા છે ભાઈ ચા પાણીમાં. ભાઈ જય હો. બરાબર જયસુખભાઈ ઘણા સમય પછી મળ્યા છે. કઈ દુનિયામાં છો? રાજકોટ છે ભાઈ. આ બહુ જીગરજાન મિત્ર હતા, જૂના જાણીતા. પણ રાજકોટ હતા. દાદા હવન છે તો આવેલા હતા સ્પેશિયલ તો મળી ગયા. મજા આવી હો ભાઈ. તો ભાઈ અહીંયા છે ને હવન શરૂ છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાનો હવન. તો ભાઈ અમારો ફેમિલી સામે બેસી ગયું છે. ભાભો ને ભાભી ને અસ્મિતા ને બધા બેઠા છે અને અહીંયા જુઓ તમે હવન શરૂ છે. 51 કોડી વિષ્ણુ યાગ યજ્ઞ બામણિયા પરિવારનું સ્નેહ મિલન કહેવાય કે દર 11 હોય. તો જો આ બધો હવન છે. 51 કુંડી યજ્ઞ છે ભાઈ એ રીતનું છે. હાલો ભાઈ હવે જો પ્રસાદી લેવા આવી ગયા છીએ. પ્રસાદીનું કાઉન્ટર છે. જો બધા ભાઈઓ પ્રસાદી લે છે. જો વાહ. તો તમે પણ આવી જાઓ પ્રસાદી લેવા. પ્રસાદી લઈ લઈએ અને પછી જવા દઈએ ઘરે ભાઈ. તડકો એટલે વાત કરો ભૂકા કાઢે. હાલો ભાઈ હવે પ્રસાદી લઈ લઈએ. તમે પણ આવી જાઓ દાદાની પ્રસાદી લેવા. આવી ગયા છીએ હવનમાંથી ઘરે અને સૂઈ ગયા હતા એવું હતું. સૂઈને જાગી ગયા છીએ અને હવે પાછી રસોઈની તૈયારી કરવા મળી છે કેમ કે મહેમાન છે ને આજે રોકાવાના છે એટલે એવું છે બધું. તો રસોઈની તૈયારી કરે છે અહીંયા અમારે જાગવાડી. કેમ છે? રેડી? હવનમાં કેવું રહ્યું? મજા આવી. જો ભાઈ પ્રસાદી ખાઈ છે. આનંદ આવ્યો. વાહ. જો અહીંયા અસ્મિતા છે એ બકાલો સુધારે છે. ઈસુબેન તમે શું કરો છો બેન? હે વટાણા ફોલાવે છે બેન. કેમ રહ્યો ભાભી? મજા? વાંધો નહીં. જો ભાઈ થાકી જા કે હવનમાં? હા દર્શન કરવા ગયા. સાચી વાત છે. તો જો ભાઈ બધા હવે હવાઈને કરી છે ઘડીક અને હવે હું થોડીક વાર ગામમાં જાઉં. જો ભાઈ હાલો તો વાળુનો ટાઈમ થઈ ગયો છે. બધા ભાઈઓ બે જઈએ ભાઈ સાથે વાળું કરવા. સાર ભાઈ જો આ બધા છે મોટા. ત્યાર પછી આ અમારા સગા ભાઈ. પછી હું 4 છીએ. સરસ મજાનો રીંગણા આવી જાઓ. હાલો બધા વાળું કરવા. હા વાળું કરવા. આજે 2 દિવસથી એક ધારો સતત અમે મીઠાશમાં છીએ બધા. આજે ઘરનું દેશી આ જોવા ભાઈ બાજરો દેશી બાદામ એકદમ. એની પછી તું બીજી વાત કરમાં રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને લીલા નાખ્યા વટાણા. તમે જોવો ભાઈ એકવાર તમે વરમાન ખુશ થઈ જાય મોટા ભાઈ. અને આખો દિવસ જલેબી ગાંઠિયા મોહનથાળ ખાઈ કરીને ધરાઈ ગયા ભાઈ. હાલો તો વાળું કરવા ભાઈ. બધા બે ગયા છે. ભાભી આપી દીધું છે. હવે બાયો છે ને પછી બે છે. બોલો શું? અને અમારા સિસ્ટમ સોળેલું કરવાનું હોય. સોળે અત્યારની પ્રજાને ખબર નહીં પડે સોળેલું શું કહેવાય. બટકા કરીને ખાય એમાં મજા આવે નહીં. સોળેલું કરીને ખાવ તો દિલથી ખાવ અને તમારી મજબૂત તાકાત જ એવી આવે ભાઈ. હાલો ભાઈ સોળેલા કિડની ખાજે રોજ આવી જાવ. આ મોટા ભાઈ સોળેલું. આ મોટા ભાઈ સોળેલું કિડની ખાજે. હાલો તો ભાઈ હાલો આવી જાવ વાળું કરવા તમે પણ. તો હવે અમારા મોટા ભાઈ ઘરના વડીલ મેમ્બર એવા મોજીલા માણસ એવા અમારા કુલદીપભાઈ એલા આવી ગયા છે ભાઈ. જમવા મળ્યા છે. તો કઈ કહેશો કુલદીપભાઈ? નહીં તો વડીલ છે અમારા ઘરના બહુ મોટા માણસ છે. આ બધા કરતા મોટા સભ્ય છે. કા
તો ભાઈ જમે છે તો રશ્મિકા અને આ ગઢિયું જમી લીધું જમે છે કદો મારે છે બાપુ બે ગયા છે નિરાલી બે ગઈ છે તો ભાઈ બધા હવે ઘરના બે જાય છે જમવા અને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. અને આ તો અમારું નાનું એવું ફેમિલી, આમ તો ફેમિલી મોટું છે, બીજા બધા માખણીયા રહે છે, ઘણા બધા ફેમિલીમાં છે, પણ એમ કહેવાય ને કાકા દાદાના ને મારા પપ્પા ને આ જે ફેમિલી હતી ને બે સગા ભાઈ છે. તો બસ અમે એટલા છીએ. આ અમારું ફેમિલી ટૂંકું નાનું ને બેસ્ટ. તો તમને ગમ્યું જશે આશા કરીએ છીએ ફેમિલી. તો ગમ્યું હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોઈ તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય.